Okay, so let us see a problem and try to solve it with the help of critical path method, right? So as you all know, we are going through the chapter that is named as project management, and in that project management we are going to see the numericals regarding this critical path method, right? So let us move ahead. Here you can see on the slide, you are given one data that consider the following given data. I am reading the data. Consider the following given data and based on that find out critical path for the given project. You are given one project and you are given some data. Based on this data, you need to find out the critical path. First of all, you need to understand the question, that you need to find out a critical path, that is a longest path possible, right? And you also need to find out that how much amount of time the project will take to complete, right? And that time will be in terms of days, right? તો તમારે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, કેટલો ટાઈમ લાગશે, કેટલા દિવસ લાગશે પ્રોજેક્ટ કમ્પ્લીટ થવામાં, અને બીજું ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરવાનો છે. હવે ક્રિટિકલ પાથ ફાઇન્ડ કરવો હોય તો એના માટે તમારે સૌથી પહેલાં શું કરવું પડે? નેટવર્ક બનાવવું પડે. અને નેટવર્ક ડેવલપ કરવું હોય તો એના માટે તમને શું જોઈશે? એક્ટિવિટીઝના રિલેશન્સ. હવે અહીંયા જુઓ, તમને ડેટામાં શું આપ્યું છે? એક્ટિવિટી આપી છે, બરાબર? એક્ટિવિટીના નામ આપ્યા છે અને એનો કેટલો ટાઈમ લાગે છે તે આપ્યું છે. હવે અહીંયા ડાયરેક્ટલી તમને એવું નથી આપ્યું કે એક એક નંબર 2 નંબરની એક્ટિવિટી પહેલાં 1 નંબરની એક્ટિવિટી થાય છે, 5 નંબરની એક્ટિવિટી પહેલાં 3 નંબરની એક્ટિવિટી થાય છે. તો એ પ્રિડિસિસર રિલેશનશિપ નથી આપ્યું તમને, બરાબર? જે રીતના આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું હતું નેટવર્ક બનાવતી વખતે. તો એ પ્રિડિસિસર રિલેશનશિપ નથી આપ્યા, પણ તમને એક્ટિવિટીના નામ કેવી રીતના આપ્યા છે તે જુઓ ધ્યાનથી. હિયર ફોર ફર્સ્ટ એક્ટિવિટી દેટ ઇઝ 1 to 2, ધીસ ઇઝ એક્ટિવિટી 1 to 2. તો એનો મતલબ કે 1 અને 2 વચ્ચે રિલેશન છે. એના પછી બીજું છે 1 to 3, 1-3, દેટ ઇઝ 1 to 3. એનો મતલબ કે 1 અને 3 વચ્ચે બી રિલેશન છે. તો એનો મતલબ ઇનડાયરેક્ટલી તમને આ એક્ટિવિટીના જે નામ આપ્યા છે 1 to 2, 1 to 3, એક્ટિવિટી 2 to 3, એક્ટિવિટી 2 to 5, એક્ટિવિટી 3 to 4, 3 to 6, 4 to 6, 5 to 6 એન્ડ 6 to 7. તો આ જે રિલેશન અથવા એક્ટિવિટીના જે નામ આપ્યા છે તેના પરથી તમને ડાયરેક્ટલી નેટવર્ક બનાવવામાં હેલ્પ મળશે, બરાબર? તમે એના પછી ડાયરેક્ટ નેટવર્ક બનાવી શકો છો, બરાબર? ફોર એક્ઝામ્પલ, તમને પહેલી એક્ટિવિટી આપી છે 1 to 2, તો એનો મતલબ શું થશે? એક્ટિવિટી 1 to 2. તો આઈ વિલ બી drawing it like this. For example, 1 to 2, બરાબર? આ 1 to 2 જે છે તે નોડના નંબર છે, બરાબર? અને એક્ટિવિટી 1 to 2, તો આપણે અત્યાર સુધી જે નેટવર્ક ભણેલા હતા એમાં એ રીતના કરતા હતા કે એક્ટિવિટી ડ્રો કરીને એરોની ઉપર એક્ટિવિટી એ, એક્ટિવિટી બી, એક્ટિવિટી સી એવું નામ આપતા હતા, બરાબર? પણ ઘણીવાર આ રીતે બી તમને એક્ટિવિટી આપી શકે. અહીંયા એક્ટિવિટી આપી છે 1 to 2 એવી રીતના. તો એનો મતલબ એનો યુઝ કરીને બી તમે બનાવી શકો નેટવર્ક. હવે 1 to 2 આપી છે, એવી જ રીતના સેકન્ડ કઈ આપી છે? 1 to 3. So here we can say 1 to 3 is also there. So we can draw it like this: 1 to 3. Then next is 2 to 3. એવું આપ્યું છે, બરાબર? So 2 to 3, here there is 2 and 3. 3 નીચે છે, તો 2 to 3 you need to connect this, બરાબર? અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે આ જ્યારે એક્ટિવિટી બતાવી છે ત્યારે તેની ઉપર we need to denote the duration also. ડ્યુરેશન કેટલું છે 1 to 2 નું? 10 days. તો અહીંયા તમે અહીંયા 10 દિવસ લખી શકો. 1 to 3 નું કેટલું ડ્યુરેશન છે? 10 days. તો અહીંયા તમે 10 days લખી શકો. 2 to 3 નું કેટલું છે? 3 days. તો અહીંયા તમે 3 days લખી શકો. એના પછી 2 to 5. વોટ ઇઝ ધીસ 2 to 5? તો 2 to 5 માટે તમારે આ રીતે બતાવવું પડશે. 2 to 5. આ તમારું 2 to 5 થઈ ગયું. અને ડ્યુરેશન કેટલું છે? 6 days. તો અહીંયા 6 બતાવવાનું. Then next is 3 to 4. 3 to 4. 3 ક્યાં છે? Here it is 3. 3 to 4. So here we can write down 4 and the duration is 7 days. After that 3 to 6 is also there. You can say 3 to 4 and 3 to 6 both are there. So from 3 we can take out as 6 also. This is 6. 3 to 6 and it is having the duration as 9 days, right? After that there is 4 to 6. One more is there, 4 to 6.
So here we can draw it like this: 4 to 6 and 5 days. Here you need to focus on one thing, that you need to draw the network with the help of pencil. અહીંયા તમારે પેન્સિલનો યુઝ કરીને નેટવર્ક ડ્રો કરવાનું છે, બીકોઝ કંઈ લોજિકલ સિક્વન્સમાં આમ તેમ થાય અને તમારે મોડિફાઈ કરવું પડે, તો એ પેન્સિલથી ડ્રો કરેલું હશે તો વધારે ઇઝી રહેશે. તો નેટવર્ક તમે પેન્સિલથી ડ્રો કરજો, નહીં તો તમારે છેકાછેકી પડશે, બરાબર. ઘણીવાર સિક્વન્સિંગમાં તમે જે એરોની લેન્થ આગળ પાછળ કરવી હોય તો નહીં થાય, બરાબર. તો તમે નેટવર્ક પેન્સિલથી ડ્રો કરવાનું પ્રિફર કરજો. So we have drawn 4 to 6. After that 5 to 6. So 5 અહીંયા છે, 6 અહીંયા છે. We will be directly joining 5 to 6 and duration is 4. And after that 6 to 7. So this 6 to 7. 7th is ending node and duration is 7 days. So here as you can see, we have developed one network, બરાબર. આ રીતે તમે નેટવર્ક આખું ડેવલપ કરવાનું છે આ એક્ટિવિટીના રિલેશન પરથી ડાયરેક્ટલી, બરાબર. આમાં તમને કઈ એક્ટિવિટીની આગળ કઈ એક્ટિવિટી છે પ્રેડિસિશન રિલેશનશિપ નથી આપ્યો, પણ એક્ટિવિટીના જે નામ છે એના પરથી તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જાય કે કોઈ કઈ એક્ટિવિટી વચ્ચે કયો કયો રિલેશન છે તે, બરાબર. તો આ રીતે તમે નેટવર્ક ડેવલપ કરી શકો. તો આનું તમને બતાવું સોલ્યુશન. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ કે તમારે સૌથી પહેલાં નેટવર્ક બનાવવું પડે, બરાબર. સો હિયર this you can see on the slide. I hope you can see on the slide. આ સેમ ડેટાનો યુઝ કરીને જે સોલ્યુશન છે તેમાં આ રીતનું તમારું નેટવર્ક બનશે, બરાબર. મેં તમને જે નેટવર્ક બનાવીને આપ્યું છે તે કંઈક આ રીતનું છે. આગળ તમે જોઈ શકો છો અહીંયા સ્લાઇડ પર. તો આ રીતનું તમારે બી ટ્રાય કરવાની, પ્રેક્ટિસ કરવાની અને નેટવર્ક તમે બનાવી શકો, બરાબર. તો આ તો આપણું નેટવર્ક બન્યું હતું, બરાબર. હવે આપણે શું કરવાનું છે? વી નીડ ટુ ફાઇન્ડ આઉટ ક્રિટિકલ પાથ. હજુ આપણે પહોંચ્યા નથી સોલ્યુશન પર, ક્રિટિકલ પાથ આપણે ફાઇન્ડ કરવાનો છે હજુ. તો એના માટે શું કરવાનું? તો એના માટે તમારે બે વસ્તુ સૌથી પહેલાં ફાઇન્ડ કરવી પડશે. ધેટ ઇઝ EST ફોર ઈચ એક્ટિવિટી. આ આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું. EST ઇઝ નથિંગ બટ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. અર્લીએસ્ટ એટલે જલ્દીમાં જલ્દી કોઈ એક્ટિવિટી ક્યારે સ્ટાર્ટ થઈ શકે તે ટાઈમ. દરેક એક્ટિવિટીનો, દરેક એટલે કઈ એક્ટિવિટી 1 to 2, 1 to 3, 2 to 3, 2 to 5, 3 to 4, 3 to 6. ટોટલ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 એક્ટિવિટી છે ટોટલ. તો એ 9 એક્ટિવિટી માટે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફાઇન્ડ કરવો પડશે. બીજો એક ટાઈમ છે ધેટ ઇઝ લેટેસ્ટ ફિનિશ ટાઈમ. ધેટ ઇઝ કોલ્ડ એઝ LFT, લેટેસ્ટ ફિનિશ ટાઈમ. દરેકે દરેક એક્ટિવિટી માટે લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવો પડશે. આ બે ટાઈમ મળશે, એના પરથી તમને બીજા બે ટાઈમ મળશે. એ કયા છે? ધેટ ઇઝ earliest finish time, બરાબર. that will be equal to EST, જે આપણે ઓલરેડી શોધી ચૂકેલા હોઈશું, EST પ્લસ ડ્યુરેશન ઓફ ધેટ એક્ટિવિટી, બરાબર. આ એનો ફોર્મ્યુલા છે. EFT ઇઝ ઇક્વલ ટુ EST પ્લસ ડ્યુરેશન. અને સેકન્ડ, લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ લેટેસ્ટ ફિનિશ ટાઈમ માઇનસ ડ્યુરેશન. આ ધ્યાન રાખજો, બરાબર. પાછું રિપીટ કરું છું. નેટવર્ક બનાવી દીધા પછી તમારે ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું છે? તો તમારે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે દરેક એક્ટિવિટીનો, EST તે ફાઇન્ડ કરવાનો છે. અને બીજું લેટેસ્ટ ફિનિશ ટાઈમ. આ બે ટાઈમ તમારે ફાઇન્ડ કરવાના છે. એ બે ટાઈમ ફાઇન્ડ કરશો એના પરથી બીજા બે ટાઈમ મળશે. તે કયા કયા છે? તો અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ, જેનો ફોર્મ્યુલા છે EST પ્લસ ડ્યુરેશન. ડ્યુરેશન એટલે આ જે તમને આપ્યું છે તે આ ડ્યુરેશન છે. અને લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ LFT માઇનસ ડ્યુરેશન, બરાબર. તો એ ફોર્મ્યુલાને યુઝ કરીને તમારે ટોટલ 4 ટાઈપના ટાઈમ ફાઇન્ડ કરવાના છે, બરાબર. ધીસ ઇઝ 1 2 3 and 4. આ 4 અલગ અલગ ટાઈમ તમારે દરેકે દરેક એક્ટિવિટી માટે ફાઇન્ડ કરવાના છે. એના પછી તમારાથી આગળ વધાશે અને ક્રિટિકલ પાથ તમે શોધી શકશો. તો લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ સ્લાઇડ. હિયર અહીંયા તમે જોઈ શકો છો કે એક કોલમ બતાવી છે, ટેબલ બનાવ્યું છે, જેમાં દરેકે દરેક એક્ટિવિટીનું નેમિંગ કરેલું છે, જે તમને ડેટામાં આપ્યું જ છે. અને બીજી વસ્તુ શું આપી છે? તો ડ્યુરેશન આપ્યા છે. આ બી તમને ડેટામાં આપ્યું જ છે, સેકન્ડ કોલમ. હવે થર્ડ જે કોલમ છે ધેટ ઇઝ ફોર અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, EST. હવે આ કોલમ જે છે તે તમારે સૌથી પહેલાં ફાઇન્ડ કરવાની છે. તો એ કઈ રીતે ફાઇન્ડ થશે? તો એના માટે નેટવર્કમાં જુઓ. ફર્સ્ટ સૌથી પહેલી એક્ટિવિટી કઈ છે? એક્ટિવિટી 1 to 2. તો આ એક્ટિવિટીની વાત કરીએ 1 to 2, જેની ડ્યુરેશન 10 છે, બરાબર. તો આ 1 to 2 એક્ટિવિટી જે છે
તે સ્ટાર્ટ કરવાની હશે તો જલ્દીમાં જલ્દી તમે ક્યારે સ્ટાર્ટ કરી શકો, બરાબર. આ તમે સૌથી પહેલી વાત 1 to 2 જે છે તે એકદમ ઇનિશિયલ શરૂઆતની એક્ટિવિટી છે, એની પહેલાં કોઈ જ એક્ટિવિટી નથી. તમે નેટવર્કમાં જોઈ શકો છો આ 1 to 2 જે છે તે સ્ટાર્ટિંગની એક્ટિવિટી છે, એની પહેલાં કોઈ જ એક્ટિવિટી નથી. તો એ એક્ટિવિટી જ્યારે સ્ટાર્ટ થશે, સૌથી પહેલી એક્ટિવિટી સ્ટાર્ટ થાય તો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ તમારો કેટલો હશે? હંમેશા 0 હશે. આ યાદ રાખજો. કોઈ બી વસ્તુ આપણે ધારો કે કોઈ બી કામ ચાલુ કરીએ સૌથી પહેલા તો 0 ટાઈમે ચાલુ કરીએ અને પછી ખતમ કરીએ, ફિનિશ કરીએ ત્યારે ધારો કે 5 મિનિટ લાગે છે તો ફિનિશિંગ ટાઈમ એનો કેટલો થયો? 5 મિનિટ, બરાબર. પણ અહીંયા એ જ રીતે એક્ટિવિટી 1 to 2 જે છે તે સ્ટાર્ટિંગ એક્ટિવિટી છે. એક્ટિવિટી 1 to 2 ઇઝ અ ઇનિશિયલ સ્ટાર્ટિંગ એક્ટિવિટી. સો અર્લીએસ્ટ પોસિબલ સ્ટાર્ટિંગ ટાઈમ, સૌથી જલ્દીમાં જલ્દી તમે ક્યારે ચાલુ કરી શકો? તો 0 ટાઈમે, બરાબર. ચાલુ કરો ત્યારે તમારો ટાઈમ 0 હશે, એના પછી તમારો ટાઈમ સ્ટોપ પર તમારી ચાલુ થશે, બરાબર. તો ફોર 1 to 2 અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ વિલ બી 0, બરાબર. એવી રીતના સેકન્ડ એક્ટિવિટી પર આવીએ 1 to 3. તો 1 માંથી જ આ બી એક્ટિવિટી નીકળે છે 1 to 3. તો અહીંયા તમે જુઓ 1 to 3 એક્ટિવિટી જે છે તે બી ઇનિશિયલ એક્ટિવિટી છે, બરાબર. એની પહેલાં કોઈ એક્ટિવિટી નથી થઈ. તો આ પહેલી જ એક્ટિવિટી છે અને એ સ્ટાર્ટિંગ થવા માટે બી તમારે 0 ટાઈમ જ લાગશે, 0 ટાઈમે જ એ ચાલુ થશે, બરાબર. સૌથી પહેલી એક્ટિવિટી 0 ટાઈમે ચાલુ થશે. તો અહીંયા પણ તમારો EST જે છે તે 0 આવશે, બરાબર. અહીંયા તમારે આ ડ્યુરેશનને અત્યારે નથી જોવાનું, બરાબર. અત્યારે આ ડ્યુરેશન વાળી કોલમને તમારે ધ્યાન પર નથી લેવાની. આપણે આ EST ફાઇન્ડ કરીએ છીએ હમણાં, બરાબર. તો આ 1 to 2 અને 1 to 3 નું થયું. એ બંને ઇનિશિયલ એક્ટિવિટી છે એટલે એનો સ્ટાર્ટિંગ ટાઈમ 0 આવશે. હવે નેક્સ્ટ મૂવ કરીએ 2 to 3. હવે 2 to 3 એક્ટિવિટી ક્યાં છે? તો 2 to 3 એક્ટિવિટી જે છે તે તમને હું બતાવું નેટવર્કમાં. તો that activity is here 2 to 3. This is your 2 to 3 એક્ટિવિટી, બરાબર. આ 2 અને આ 3, બરાબર. તો હવે આ એક્ટિવિટી જલ્દીમાં જલ્દી ક્યારે સ્ટાર્ટ થઈ શકે, બરાબર. તો 2 to 3 નું EST ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવું પડશે? તો 2 to 3 પહેલા કઈ એક્ટિવિટી છે? તો એ 2 to 3 પહેલા 1 to 2 એક્ટિવિટી છે. તમારે જોવાનું અહીંયા આ 1 to 2 થશે તો જ આ 2 to 3 થશે, રાઈટ. સો 1 to 2 એક્ટિવિટીનું ડ્યુરેશન કેટલું છે? 10 દિવસ, બરાબર. તો એકવાર 1 to 2 એક્ટિવિટી ખતમ થશે, ફિનિશ થશે, એના પછી જ તમે 2 to 3 એક્ટિવિટી સ્ટાર્ટ કરી શકો, રાઈટ. વન્સ ધ 1 2 activity is finished, after that only you can start 2 3 activity, right. So 1 2 activity duration is 10 days. So earliest possible starting time for 2 to 3 will be 10 days, right. આ રીતે તમારે EST ફાઇન્ડ કરવાનો છે, ધ્યાન રાખજો. અગેન આઈ એમ એક્સપ્લેનિંગ. For 2 to 3 activity it is compulsory required that 1 to 2 activity should be completed, must be completed, right. And the duration of 1 to 2 activity is 10 days. So for this reason the earliest possible starting time for 2 to 3 activity will be 10 days, barabar. Now let us move to next activity, that is activity number 2 to 5. Now if we talk about 2 to 5, where is 2 to 5? This is 2, this is 5 and this is 2 to 5, right. Now to find out the EST for 2 to 5, again we need to see that to complete this 2 to 5 it is compulsory that 1 to 2 must be completed again, right. 1 to 2 activity complete થઈ લેવું જોઈએ તો જ 2 to 5 activity ચાલુ થશે, right. So again for 2 to 5 activity EST will be the duration of 1 to 2 activity, that will be 10 days only, બરાબર. here you need to consider one thing. એક વાત ધ્યાનમાં રાખજો કે અહીંયા આપણે જે ડ્યુરેશન છે તેની વાત નથી કરતા, જે તે એક્ટિવિટીના ડ્યુરેશનને ધ્યાનમાં નથી લેતા. કેમ? કારણ કે હજુ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ છે. વી આર ફાઇન્ડિંગ આઉટ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ, બરાબર. કમ્પ્લીટ થઈ એનું કોઈ વસ્તુ આપણે ફાઇન્ડ નથી કરતા, સ્ટાર્ટ ક્યારે થાય છે તે જોઈએ છે. તો એના લીધે આપણે એ એક્ટિવિટીનું ડ્યુરેશન અત્યારે કાઉન્ટ નથી કરતા, બરાબર. તો ફોર 2 to 5 the EST will be 10 days. After that let us talk about next activity, that is activity 3 to 4. Now where is 3 to 4? Here it is 3 and here it is 4, right. Now as you can see for this 3 to 4 which activity should be completed? આ 3 to 4 થવા માટે એ પહેલા કઈ એક્ટિવિટી કમ્પ્લીટ હોવી જોઈએ? તો આપણી પાસે એક ઓપ્શન છે આ 1 અને 3 નો. ધીસ ઇઝ 1 અને 3. લેટ મી રાઇટ હિયર. જો 1 to 3 એક્ટિવિટી કમ્પ્લીટ થઈ જેનો ડ્યુરેશન છે 10 days, તો આપણે
3 to 4 એક્ટિવિટી ચાલુ કરી શકીએ. બરાબર, તમે ફિગર નેટવર્કમાં જોવાનું 1 to 3 કમ્પ્લીટ થશે, એના પછી 3 to 4 કમ્પ્લીટ થઈ શકશે. આ એક ઓપ્શન છે અને એનો ડ્યુરેશન છે 10 ડેઝ. બીજો ઓપ્શન કયો છે? તો 1 to 2 અને 2 to 3 કમ્પ્લીટ થશે. લેટ મી રાઇટ હિયર 1 to 2 એન્ડ 2 to 3 કમ્પ્લીટ થશે તો તમારું 3 to 4 એક્ટિવિટી ચાલુ કરી શકશો. અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે, ધ્યાનમાં રાખજો. ધીસ ઇઝ ફર્સ્ટ ઓપ્શન એન્ડ ધીસ ઇઝ સેકન્ડ ઓપ્શન. તો અહીંયા જુઓ, સેકન્ડ ઓપ્શન જે છે 1 to 2 અને 2 to 3, એમાં ટોટલ ડ્યુરેશન કેટલું થશે? 10 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 13 ડેઝ. જ્યારે ફર્સ્ટ ઓપ્શન જે છે 1 to 3, એમાં ડ્યુરેશન કેટલું છે? ઓનલી 10 ડેઝ. બરાબર. હવે આ બે ઓપ્શન છે, એમાંથી તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો? બરાબર. તો એના માટે હંમેશા યાદ રાખવાનું કે while finding out earliest starting time ફાઇન્ડ કરતા હોય તમે, ત્યારે હંમેશા ઓપ્શનમાંથી મેક્સિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની. બરાબર, ઓપ્શનમાંથી મેક્સિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની ટાઈમની, કારણ કે વી આર ફાઇન્ડિંગ લોંગેસ્ટ પોસિબલ પાથ. તો લોંગેસ્ટ ટાઈમ કેટલો લાગે તે આપણે સિલેક્ટ કરવાનો છે. તો આ બેમાંથી 10 અને 13 માંથી મેક્સિમમ ટાઈમ કયો છે? 13. તો EST ફોર ધીસ 3 to 4 એક્ટિવિટી વિલ બી 13. બરાબર. પાછું સમજાવું છું, અહીંયા બે ઓપ્શન છે તમારી પાસે 3 to 4 માટે. બરાબર. એક તમે કઈ રીતે જઈ શકો? 1 to 3 કરી શકો અને પછી તમારી 3 to 4 એક્ટિવિટી ચાલુ થશે. તો 1 to 3 એક્ટિવિટી માટે ડ્યુરેશન 10 દિવસ છે. બીજો ઓપ્શન છે 1 to 2 જાઓ, પછી 2 to 3 જાઓ અને પછી 3 to 4 ચાલુ કરો. તો 1 to 2 નો 10 ડેઝ છે અને 2 to 3 નો 3 ડેઝ છે. તો ટોટલ ડ્યુરેશન તમારું 13 ડેઝ આવશે. બરાબર. તો આ બે વેલ્યુમાંથી તમારે હંમેશા મેક્સિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફાઇન્ડ કરતી વખતે. રાઈટ, યુ નીડ ટુ સિલેક્ટ મેક્સિમમ વેલ્યુ. તો ધેટ વિલ બી 13 ડેઝ. તો અહીંયા તમે જોઈ શકો ટેબલમાં 13 ડેઝ લખ્યું છે. રાઈટ. નાઉ let us see or let us move to the next activity. What is the next activity? Just see in the table here. Next activity is 3 to 6. 3 to 6 માટે જોઈએ તો 3 to 6 ક્યાં છે? આ 3 છે અને આ 6 છે. બરાબર. હવે 3 to 6 માટે કમ્પ્લીટ થવા માટે કેટલા ઓપ્શન છે? તો પાછું સેમ વસ્તુ, એક તો 1 to 3 કરીને પછી 3 to 6 ચાલુ કરીએ, જેમાં તમારો ડ્યુરેશન 10 દિવસ છે. બીજું 1 to 2 કરીને 2 to 3 કરીને ચાલુ કરીએ, જેમાં તમારું ડ્યુરેશન 10 પ્લસ 33, ધેટ વિલ બી 13 ડેઝ છે. તો અગેન પાછું કહું છું, 10 અને 13 માંથી મેક્સિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની. સો વી આર સિલેક્ટિંગ 13 એઝ EST ફોર એક્ટિવિટી 3 to 6. બરાબર. હવે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ 4 to 6. Where is activity 4 to 6? Just find out in the network. This is 4 and this is 6. બરાબર. હવે 4 to 6 માટે જોઈએ તો એ કમ્પ્લીટ થવા માટે બી બે ઓપ્શન છે. એક કયો છે? 1 to 3 and 3 to 4. તો એના ટાઈમ ડ્યુરેશન 10 પ્લસ 7, that will be 17 days. બરાબર. આ એક ઓપ્શન છે. બીજો ઓપ્શન કયો છે? તો 1 to 2, 2 to 3, 3 to 4. તો આમાં ડ્યુરેશન કેટલું થશે? 10 days પ્લસ 3 days પ્લસ 7 days. તો ટોટલ વિલ બી 20 days. પાછું સમજાવું છું, 4 to 6 માટે કેટલા ઓપ્શન છે? તો એક થી 3 માં જઈએ અને 3 થી 4 માં જઈએ તો 10 પ્લસ 7, that will be 17. ડ્યુરેશન તમારે એડ કરવાનું છે. બીજો ઓપ્શન છે 1 to 2 જઈએ, 2 to 3 જઈએ અને 3 to 4 જોઈએ અને પછી 4 to 6 ચાલુ થાય. તો 10 પ્લસ 3 પ્લસ 7, that will be 20. તો મેક્સિમમ વેલ્યુ કઈ છે? 20 days. તો 20 days will be the earliest starting time for 4 to 6 activity. Right? Likewise, we will find for next activity. બરાબર. નવ એક્ટિવિટી માટે તમારે ફાઇન્ડ કરવાનું છે earliest starting time. તો નેક્સ્ટ એક્ટિવિટી જે છે તે કઈ છે? 5 to 6 છે. 5 to 6 ક્યાં છે? આ 5 અને આ 6. બરાબર. તો એમાં જુઓ, એ ખતમ થવા માટે તમારી પાસે કેટલા ઓપ્શન છે? 1 to 2, 2 to 5 અને એના પછી તમે 5 to 6 ચાલુ કરી શકો. આ એક જ ઓપ્શન છે, તમે જોઈ શકો. આ 2 to 3 તો નીચે જાય છે, 5 to 6 સુધી પહોંચતું નથી. તો 5 to 6 માટે 1 to 2 જેનો ડ્યુરેશન છે 10
પ્લસ 2 to 6 જેનું ડ્યુરેશન છે 6, તો ટોટલ જે કેટલું આવશે 16 ડેઝ. તો એક જ ઓપ્શન છે, તો એનો અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ 5 to 6 નો કેટલો આવશે 16 ડેઝ. બરાબર, આ છે EST for 5 to 6. Now next last activity that is remaining, તો એ કઈ છે તે જોઈએ. તો લાસ્ટ એક્ટિવિટી જે છે તે છે 6 to 7. હવે જુઓ 6 ક્યાં છે, હિયર ઇટ ઇઝ 6 and here it is 7. તો આ 6 to 7 લાસ્ટ એક્ટિવિટી છે. બરાબર, હવે આના ઓપ્શન તમે જુઓ ઘણા બધા છે. એક ઓપ્શન કયો છે, તો એક ઓપ્શન છે આપણી પાસે આ 1 to 2, પછી 2 to 5, 5 to 6. બરાબર, એ એક ઓપ્શન છે. તો એમાં કયા કયા ટાઈમ છે તે તમે જોઈ શકો. તો એક છે 10 પ્લસ 6 પ્લસ 4, તો કેટલા થાય 10 પ્લસ 6 પ્લસ 4 20 થાય ટોટલ. આ એક ઓપ્શન છે. બરાબર, બીજો ઓપ્શન જોઈએ, બીજો પાથ કયો પોસિબલ છે 1 to 2 પ્લસ 2 to 3, 3 to 6. તો એમાં કેટલા છે 10 પ્લસ 3 પ્લસ 9. તો આનો સમેશન કેટલું થાય 10 પ્લસ 3 પ્લસ 9 ઇટ વિલ બી ઇક્વલ ટુ 22. આ જે છે તે બીજો ઓપ્શન છે. બરાબર, એના પછી હજુ એક પાથ છે 1 to 3, 3 to 4, 4 to 6. તો 1 to 3 નો 10 પ્લસ 3 to 4 નો 7 પ્લસ 4 to 6 નો 5. તો આનો ટોટલ ટાઈમ કેટલો છે 10 plus 7 plus 5, that will be again 22. બરાબર, આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે આપણી પાસે? આના સિવાય કોઈ ઓપ્શન છે? તો હું કહીશ કે છે. બરાબર, કયો ઓપ્શન છે એ તમને બતાવું. હજુ એક ઓપ્શન છે આ 1, પછી આ 2, 1 to 2, પછી 1 to 3, પછી 3 to 4 અને પછી 4 to 6. ધ્યાન રાખજો. તો 1 to 2 નું કેટલું છે 10 પ્લસ આ 2 to 3 નું કેટલું છે 3 પ્લસ 3 to 4 નું કેટલું છે 7 પ્લસ 4 to 6 નું કેટલું છે 5. તો આનું ટોટલ કેટલું થશે 10 plus 3 plus 7, that is 20 plus 5, that will be 25. બરાબર, તો આપણી પાસે ચાર અલગ અલગ ઓપ્શન હતા. બરાબર, એકમાં આન્સર 20 આવ્યો, એકમાં આન્સર 22 આવ્યો, થર્ડમાં બી આન્સર 22 આવ્યો, અને ફોર્થ ઓપ્શનમાં 25 આવ્યો, જે મેક્સિમમ છે. તો આપણો ફોર્થ ઓપ્શન આપણે એક્સેપ્ટ કરીશું, અને અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ મેક્સિમમ જે છે 25. બરાબર, તો આ રીતે તમે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ બધી એક્ટિવિટીના ફાઇન્ડ કરી શકો છો. બરાબર, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફાઇન્ડ કરતી વખતે હંમેશા લેફ્ટ ટુ રાઈટ જવાનું છે. બરાબર, અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફાઇન્ડ કરતી વખતે લેફ્ટ ટુ રાઈટ જવાનું છે. બીજી વસ્તુ, તમને જે ઓપ્શન મળે તેમાંથી યુ નીડ ટુ સિલેક્ટ મેક્સિમમ વેલ્યુ ફ્રોમ ઓલ ધ અવેલેબલ ઓપ્શન. બરાબર, તો આ આપણે વાત કરી સ્ટાર્ટિંગ ટાઈમની. તો ટેબલમાં આ રીતે તમારે ટેબલ બનાવવાનું, એક્ટિવિટી લખવાની, ડ્યુરેશન લખવાની, થર્ડ કોલમ EST ની બનશે, ધેટ ઇઝ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. બરાબર, હવે નેક્સ્ટ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ તમને મળ્યો, એના પરથી તમને શું મળશે? ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ. અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમનો ફોર્મ્યુલા શું છે? અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમનો ઇઝ ઇક્વલ ટુ earliest starting time plus duration of that activity, that is D. બરાબર, તો ફોર એક્ઝામ્પલ ધારો કે હું અહીંયા એક કોલમ બનાવું છું earliest finishing time. બરાબર, તો હું તમને એક્ઝામ્પલ બતાવું. પહેલી એક્ટિવિટી માટે earliest finishing time શોધવો હોય તો કેવી રીતના શોધાય? તો earliest starting time કેટલો છે 0 plus 10, that will be 10. બરાબર, બીજી એક્ટિવિટી માટે earliest finishing time is equal to earliest starting time 0 plus duration 10, that is 10. પછી earliest finishing time 2 to 3 માટે earliest starting time કેટલો છે 10 plus duration 3 is equal to 13. બરાબર, પછી આના માટે 10 plus 6 is equal to 16. તો દરેક માટે તમે આ રીતે 13 plus 7 20, 13 plus 9 22, 20 plus 5 25,
16 plus 4 20 અને 25 plus 7 that is 32. તો આ રીતે તમે અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ બી ફાઇન્ડ કરી શકો. આપણે બે ટાઈપના ટાઈમ શોધ્યા. પહેલા અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ શોધ્યો બરાબર નેટવર્ક પરથી. એના પછી ફોર્મ્યુલા યુઝ કર્યો અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ પ્લસ ડ્યુરેશન ઓફ ધેટ એક્ટિવિટી. તો એના પછી તમને અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ મળ્યો બરાબર. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરી. તો લેટ મી શો યુ ધ ટેબલ હિયર. આ જો આ ટેબલ એમાં આપણે આ જે ડેટા આપ્યો છે જે અમને માર્ક કરું છું તે તમને ડેટા ઓલરેડી ગિવન છે. એના પરથી આપણે શું કર્યું we have found out earliest starting time. This is earliest starting time બરાબર. હવે આ બંનેનો સરવાળો કરીએ બરાબર. 10 plus 0 10 10 plus 0 10 બરાબર. earliest finishing time find કર્યો 3 plus 10 13 6 plus 10 16. એવી જ રીતના આ બધી કોલમ બધી રો માટે ફાઇન્ડ કર્યું. તો આપણે અહીંયા સુધીનું ફાઇન્ડ કરી દીધું બરાબર. હવે બાકી શું રહ્યું તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે અને એના પરથી લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો એના માટે ચાલો જોઈએ લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવા માટે હિયર. તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ કેવી રીતના ફાઇન્ડ થાય બરાબર. તો એના માટે તમારે એક વસ્તુ યાદ રાખવી પડે. અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ તમે ફાઇન્ડ કર્યો દરેક એક્ટિવિટીનો બરાબર. તો અહીંયા તમારે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ તમે લેફ્ટ ટુ રાઈટ જવાનું છે. પણ લેટેસ્ટ ફિનિશ ટાઈમ જે છે તે ફાઇન્ડ કરવા માટે તમારે રાઈટ ટુ લેફ્ટ જવું પડશે, ઊંધું રિવર્સ ડિરેક્શનમાં જવું પડશે લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવા માટે બરાબર. લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવા માટે રાઈટ ટુ લેફ્ટ જવું પડશે. તો એ કેવી રીતના જઈશું તો જુઓ અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમમાં જે તમારો છેલ્લો આન્સર આવે અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ વાળું ટેબલ તમારે જોવાનું હિયર અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ. તેમાં જે તમારો ફાઇનલ આન્સર આવે બરાબર છેલ્લી એક્ટિવિટીનો તે જોવાનો. અહીંયા જુઓ ધેટ ઇઝ 32. છેલ્લી એક્ટિવિટીનો અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ કેટલો છે 32. તો આ નંબર તમારે યાદ રાખવો પડશે. એનો યુઝ કેવી રીતના કરવાનો તો જુઓ એ 32 જે તમારો આવશે બરાબર ફાઇનલ એક્ટિવિટીનો તે જ તમારો છેલ્લી એક્ટિવિટીનો લેટેસ્ટ ફિનિશ ટાઈમ બી બનશે બરાબર. અહીંયા તમે જુઓ હું બતાવું છું ટેબલમાં અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ તમે ફાઇન્ડ કર્યા પછી તમારું નેક્સ્ટ સ્ટેપ છે લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવાનું. તો એ નેટવર્ક પરથી ફાઇન્ડ કરવું પડશે. પણ એમાં લેટેસ્ટ ફિનિશ ટાઈમ તમારે નેટવર્કમાં રાઈટ ટુ લેફ્ટ ફાઇન્ડ કરવું પડશે. બીજી વસ્તુ જે છેલ્લી એક્ટિવિટીનો અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ આવશે તે જ છેલ્લી એક્ટિવિટીનો લેટેસ્ટ ફિનિશ ટાઈમ બી આવશે. અહીંયા તમે જોઈ શકો 32 32 બંને સેમ છે બરાબર. હવે તમારે શું કરવાનું છે તો એના માટે જુઓ અહીંયા 32 નીચેથી ઉપર તમારે ફાઇન્ડ કરવું પડશે બરાબર. રિવર્સમાં છેલ્લી એક્ટિવિટીથી ઉપર જવાનું. તો લેટેસ્ટ ફિનિશ ટાઈમ લાસ્ટ એક્ટિવિટીનો 32 છે બરાબર. હવે 5 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ કેવી રીતના આવશે 5 to 6 નો બરાબર. 6 to 7 નો મળી ગયો આપણને 32 બરાબર. EFT જે છેલ્લી એક્ટિવિટીનો હોય તે જ 32 સેમ રહેશે. હવે 5 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવા માટે યુ નીડ ટુ ગો વિથ ધ નેટવર્ક બરાબર. તો એના માટે તમારે શું કરવું પડશે તો જુઓ આ 32 જે છે તમારા આવ્યા બરાબર. એમાંથી તમારે 7 જે છે તે ડિડક્ટ કરવા પડશે બરાબર. 32 માંથી 7 જે છે તે તમારે ડિડક્ટ કરવા પડશે. તો એના પરથી તમને શું મળશે 5 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ બરાબર. તો એ કેટલો છે 5 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ ધેટ વિલ બી 35 બરાબર. અહીંયા જુઓ આ એક્ટિવિટી 5 to 6 છે એનો લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવો છે તમારે. તો આ ટોટલ લેટેસ્ટ ફિનિશ ટાઈમ 6 to 7 નો 32 હતો. એમાંથી તમારે આ જે છે 7 તે ડિડક્ટ કરવા પડશે બરાબર. તો એ કેટલો આવશે 25 આવશે 5 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ. એના પછી જોઈએ 4 to 6. તો 4 to 6 માટે શું કરવું પડશે 4 to 6 ક્યાં છે તો અહીંયા છે 4 to 6
બરાબર. તો હવે 4 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ કેટલો આવશે? 4 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ કેટલો આવશે? તો અગેન તમારે 7 જ ડિડક્ટ કરવાના છે. બરાબર, આ ધ્યાન રાખજો. 4 to 6 માટે બી તમારે કેટલા ડિડક્ટ કરવાના છે? 7 જ ડિડક્ટ કરવાના છે. કેમ? કારણ કે આપણે ફિનિશિંગ ટાઈમ ફાઇન્ડ કરીએ છીએ. એક્ટિવિટી પતે તે ફિનિશિંગ ટાઈમ પૈતા પછીનો ટાઈમ ફાઇન્ડ કરીએ છીએ, એટલે 6 સુધી પહોંચવા માટેનો ટાઈમ ફાઇન્ડ કરીએ છીએ. તો અહીંયા આપણે પહેલી વાત તો રિવર્સમાં જઈએ છીએ. બરાબર, તો 6 to 7 નો 32 આપણને ખબર પડી. હવે 5 to 6, તો આ 5 to 6 નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કરવા માટે આ 6 સુધી પહોંચવાનું છે રિવર્સમાં. તો 32 માંથી આ 7 ડિડક્ટ કરશું એટલે 25 મળશે. તો 5 to 6 નો 25 મળ્યો. એવી જ રીતના 4 to 6, આ 4 to 6 ની જો વાત કરીએ તો 4 to 6 માટે બી તમારે 32 માંથી આ 7 જ ડિડક્ટ કરવાના છે. બરાબર, તો તમારો આ 6 પરનો ફિનિશિંગ ટાઈમ મળશે, ધેટ ઇઝ અગેન 25. બરાબર, અહીંયા કન્ફ્યુઝ નહીં થતા. એના પછી જોઈએ તો એના પછી જે છે કઈ એક્ટિવિટી છે? તો એના પછીની એક્ટિવિટી 3 to 6 છે. બરાબર, તો 3 to 6 માટે જોઈએ. 3 to 6 ક્યાં છે? 3 to 6. બરાબર, તો અગેન અહીંયા તમારે 6 સુધી પહોંચવાનું છે. બરાબર, રિવર્સ ડિરેક્શનમાં. તો 32 માંથી 6 સુધી પહોંચવા કેટલા ડિડક્ટ કરવા પડે? તો આ જુઓ, ડ્યુરેશન આપ્યું 7. તો અગેન 7 ડિડક્ટ કરવાના છે, પાછા 25 જ આવશે. બરાબર, તો આ ધ્યાનમાં રાખજો. તમે 3 એક્ટિવિટી જે છે કઈ કઈ? આ 6 ની ઉપર 3 એક્ટિવિટી કન્વર્ટ થાય છે. 5 to 6, 3 to 6 અને 4 to 6. આ ત્રણે માટે ફિનિશિંગ ટાઈમ સેમ આવશે. બરાબર, જેમાં આપણે આ 32 માંથી આ જે 7 ડેઝ નું ડ્યુરેશન છે તે ડિડક્ટ કરીએ છીએ. તો એ 25, 25 અને 25 ત્રણે માટે સેમ આવશે. હવે જુઓ, નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ 3 to 4. નેક્સ્ટ એક્ટિવિટી કઈ છે? 3 to 4. તો એનામાં જોઈએ 3 to 4 માટે. તો 3 to 4 માં તમારું ક્યાં છે? 3 to 4 હિયર, 3 to 4. તો એના માટે તમારે કેટલા ડિડક્ટ કરવા પડશે? તો 3 to 4 માટે 32 માંથી અહીંયા 3 to 4 સુધી પહોંચવું હોય તો 32 માંથી 7 plus 5 આટલું ડિડક્ટ કરવું પડશે. 7 ને 5 કેટલા થાય? 12 થાય. તો 32 ડિવાઇડેડ સબટ્રેક્ટિંગ 12 ઇટ ઇક્વલ ટુ 20. તો 3 to 4 નો જે ફિનિશિંગ ટાઈમ આવશે તે 20 આવશે. અહીંયા જુઓ તમે. બરાબર, અહીંયા તમારે નેટવર્કનો પાથ જ જોવો પડશે તો જ તમને આવડશે. બરાબર, એના સિવાય તમને નહીં ખબર પડે. બીજું જોઈએ, અહીંયા તમારે આ 32 જે છે તે લખી રાખવાના, ફિનિશિંગ ટાઈમ જે છે તે, એટલે ડિડક્ટ કરતા ફાવે. બીજું 2 to 5. તો 2 to 5 ક્યાં છે? 2 to 5 આ રહ્યું. બરાબર, તો 2 to 5 સુધી પહોંચવા માટે અહીંયા 5 સુધી પહોંચવા માટે કેટલા ડિડક્ટ કરવા પડશે? 32 માંથી 7 plus 4. બરાબર, તો 7 plus 4 11. 32 માંથી 11 જાય તો કેટલા રહી? 21. તો હિયર યુ કેન સી 21. બરાબર, એના પછી જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. તો નેક્સ્ટ એક્ટિવિટી છે 2 to 3. તો 2 to 3 માટે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું? 2 to 3. બરાબર, હવે 2 to 3 પર જવું હોય તો કયા કયા ઓપ્શન છે? એક તો આ ઓપ્શન છે. બરાબર, આ હું જે ડ્રો કરું છું તે ઓપ્શન છે. બીજો ઓપ્શન કયો છે? તો આ. બરાબર, આ બંને ઓપ્શન તમારી પાસે છે. હવે એક ઓપ્શન જે છે તેમાં શું કરવું પડે? 32 માંથી કેટલા સબટ્રેક્ટ કરવા પડે? આ 7 plus 9. તો કેટલા થાય? 32 minus 9 minus 7. તો 32 માંથી 16 ડિડક્ટ કરવા પડે. બરાબર, જો તો એનો આન્સર કેટલો આવશે? 16. બીજો એક ઓપ્શન છે, 32 માંથી કેટલા ડિડક્ટ કરવા પડે? 7 plus 5. બરાબર, કેટલા ડિડક્ટ કરવા પડે? 7 plus 5 plus 7. સોરી, this 7 plus 5 plus 7. તો 7, 5, 7 કેટલા થાય ટોટલ? 19. બરાબર, તો 32 માંથી 19 જાય તો કેટલા રહી? 13. તો આપણી પાસે આ બે ઓપ્શન છે, 16 અને 13. ધ્યાન રાખજો, એક પાથ કયો છે 3 સુધી પહોંચવા માટે? 2 to 3 સુધી પહોંચવા માટે આયરો આ, જેમાં 9 plus 7 એટલે 16 થશે. 32 માંથી 16 જાય તો 16 રહેશે. બીજો એક પાથ છે, આજે બતાવું છું, આ
બીજો એક પાથ જે છે તે આ રીતનો છે 32 - 7 -5 - 7, તો that will be 32 - 19, that will be 13. હવે અહીંયા ધ્યાન રાખજો, લેટેસ્ટ ફિનિશિંગ ટાઈમ ફાઇન્ડ કરતી વખતે જ્યારે તમારી પાસે ઓપ્શન હોય તો તમારે ઓપ્શનમાંથી મિનિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની છે. આ ધ્યાન રાખજો. અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમમાં શું કરતા હતા, મેક્સિમમ વેલ્યુ સિલેક્ટ કરતા હતા ઓપ્શનમાંથી. જ્યારે લેટેસ્ટ ફિનિશિંગ ટાઈમ ફાઇન્ડ કરતી વખતે તમારું સબટ્રેક્શન કર્યા પછી જે આન્સર આવે તેમાં મિનિમમ વેલ્યુ હોય તે લેવાની છે. આ 16 અને 13 માંથી મિનિમમ વેલ્યુ કઈ છે, 13. તો અહીંયા આપણે 2 to 3 માટે 13 લીધું છે, બરાબર. તો એ ધ્યાન રાખજો, 2 to 3 નો જે આન્સર છે તે કયો છે, 13. હિયર યુ કેન સી, બરાબર. હવે બીજી એક્ટિવિટી કઈ છે, 1 to 3. તો 1 to 3 માટે કેટલા ઓપ્શન છે પાછા, અગેન 7 9 અને 7 5 7. આ રીતે આ બે ઓપ્શન છે, સેમ ઓપ્શન છે, બરાબર, બંને માટે. તો એકમાં આન્સર 32 - 9 - 7 એટલે 16 આવશે. બીજામાં આન્સર 32 - 7 - 5 - 7 અગેન 13 આન્સર આવશે. તો 1 to 3 માટે બી અગેન શું છે તમારો, 13 છે આન્સર, બરાબર, સેમ આન્સર આવશે. એના પછી લાસ્ટ એક્ટિવિટી બચી છે જે છે 1 to 2. તો 1 to 2 માટે શું કરશું, તો 1 to 2 માટે જેટલા બી ઓપ્શન છે તમારે તે સિલેક્ટ કરવાના. એક ઓપ્શન છે આ જે ડ્રો કરીને બતાવું છું તે, બીજો ઓપ્શન છે ત્રીજો ઓપ્શન છે આ ત્રણે ત્રણ ઓપ્શનમાંથી 32 માંથી બધી વેલ્યુ ડિડક્ટ કરતા જવાનું દરેક પાથ માટે, બરાબર. અને જે પાથમાં તમારી વેલ્યુ મિનિમમ આવે તે પાથ સિલેક્ટ કરવાનો અને તે મિનિમમ વેલ્યુ જે છે તે 10 આવશે. તમે ટ્રાય કરશો એટલે આઈડિયા આવશે, બરાબર. આજે તમને હું ટ્યુટોરિયલમાં કરવા આપીશ, જેમાં ટ્રાય કરજો તમે, બરાબર. 32 માંથી ધારો કે પહેલા પાથ માટે કરવું છે, આ પાથ માટે, તો 32 માંથી 7 4 અને 6 આ સબટ્રેક્ટ કરવાના અને તમારો જે આન્સર આવે તે લખવાનો. એ રીતના બધા અલગ અલગ ઓપ્શન માટે સબટ્રેક્ટ કરતા જવાનું. જે મિનિમમ વેલ્યુ આવે તે તમારો આન્સર રહેશે, બરાબર. તો અહીંયા તમારો લેટેસ્ટ ફિનિશ ટાઈમ 10 આવે છે. તો અહીંયા જુઓ તમે ટેબલમાં અત્યારે જે લેટેસ્ટ ફિનિશ ટાઈમ ફાઇન્ડ કર્યો તે આ છે, બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો, લેટેસ્ટ ફિનિશ ટાઈમ માટે રાઈટ ટુ લેફ્ટ જવાનું અને મિનિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની. જ્યારે અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ માટે લેફ્ટ ટુ રાઈટ જવાનું અને મેક્સિમમ વેલ્યુ સિલેક્ટ કરવાની, બરાબર. હવે એલએફટી મળી ગયો, એના પછી તમારે શું કરવાનું છે, તો એલએસટી ફાઇન્ડ કરવાનો છે, બરાબર. લેટેસ્ટ ફિનિશ ટાઈમ મળી ગયા પછી લેટેસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ ફાઇન્ડ કરવા માટે શું કરવાનું, તો આ એલએફટી માંથી ડ્યુરેશન સબટ્રેક્ટ કરવાનું. ડ્યુરેશન કયું છે, આ રહ્યું. તો 10 - 10 is equal to 0. 13 - 10 is equal to 3. 13 - 3 is equal to 10. 21 - 6 is equal to 15. 20 - 7 is equal to 13. 25 - 9 is equal to 16. 25 - 5 is equal to 20. 25 - 4 is equal to 21. And 32 - 7 is equal to 25. આ LST માટે લેટેસ્ટ ફિનિશ ટાઈમમાંથી ડ્યુરેશન સબટ્રેક્ટ કરવાનું. આ ફોર્મ્યુલા યાદ રાખજો, બરાબર, મેં પીપીટીમાં આપેલી જ છે. હવે તમારે ક્રિટિકલ પાથ માટે લાસ્ટ સ્ટેપ કરવાનું છે, જે છે ટોટલ ફ્લોટ ફાઇન્ડ કરવાનું. આ TF નો મિનિંગ શું છે, ધેટ ઇઝ નથિંગ બટ ટોટલ ફ્લોટ, FLOAT, ટોટલ ફ્લોટ. હવે ટોટલ ફ્લોટ કેવી રીતના ફાઇન્ડ કરવાનો, તો કોઈ બી ફિનિશિંગ ટાઈમ અથવા તો કોઈ બી સ્ટાર્ટિંગ ટાઈમનો ડિફરન્સ લેવાનો છે. ફિનિશિંગ ટાઈમ કયા છે, કોઈ બી અહીંયા જુઓ, ફોર એક્ઝામ્પલ આ ફિનિશિંગ ટાઈમ છે બંને, બરાબર. આ બંનેનો ડિફરન્સ લખવાનો છે, અથવા તો કોઈ બી સ્ટાર્ટિંગ ટાઈમ કયા છે, આ બંને SS વાળા, તો એ બંનેનો ડિફરન્સ તમે લખી શકો. આ બંનેનો આન્સર સેમ જ આવશે, બરાબર. તો આ બેમાંથી કોઈ બી એકનો ડિફરન્સ લેવાનો. તો જુઓ ટોટલ ફ્લોટમાં ફિનિશિંગ ટાઈમનો ડિફરન્સ લઈએ, 10 - 10 0. 13 - 10 is equal to 3. ડિફરન્સ લેવાનો છે, બરાબર. મોટામાંથી નાનું સબટ્રેક્ટ કરવાનું છે. પછી 13 - 30 0. 21 - 16 5. 20 - 20 0. 25 - 2 3. 25 - 25 0. 25 - 20 5. 32 - 32 0, બરાબર. તો આ ડિફરન્સ લઈ લીધો આપણે, બરાબર. આ આન્સર સેમ જ આવશે. જો સ્ટાર્ટિંગ ટાઈમનો ડિફરન્સ લેશો તો બી સેમ જ આવશે. જુઓ 0 0 0. 3 - 0 3. 10 - 10 0. 15 - 10 5. તો આ ડિફરન્સ બધામાં સેમ જ આવશે. તો આ ટોટલ ફ્લોટ આપણને મળી ગયો, બરાબર.
હવે ક્રિટિકલ પાથ કઈ રીતના ફાઇન્ડ કરવાનો, જે એક્ટિવિટીમાં ટોટલ ફ્લોટ 0 આવશે તે એક્ટિવિટી કન્સિડર કરવાની. ટોટલ ફ્લોટ 0 ક્યાં ક્યાં છે? અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે, અહીંયા 0 છે અને અહીંયા 0 છે. તો એની એક્ટિવિટી કઈ કઈ છે? 1 to 2, પછી બીજી 2 to 3, પછી આ 0 વાળી કઈ છે? 3 to 4, બીજી કઈ છે? 4 to 6 અને લાસ્ટ કઈ છે? 6 to 7. તો આ બધી એક્ટિવિટી મળીને જે પાથ બને છે તે તમારો ક્રિટિકલ પાથ બનશે અને ટોટલ ટાઈમ તમારો 32 ડેઝ. આ જે છે 32 તે તમારો ટોટલ ટાઈમ છે પ્રોજેક્ટનો, બરાબર. અને પાથ કયો બનશે? 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 6 અને 6 to 7. તો તમારે આન્સર આ રીતે લખવાનો રહેશે. આ રહ્યો ક્રિટિકલ પાથ કયો છે? 1 2 3 4 6 7, બરાબર. કમ્બાઈન કરી દેવાનું. 1 to 2, પછી 2 to 3, 3 to 4, 4 to 6 અને 6 to 7 જે આવેલું તેનું કમ્બાઈન કરી દેવાનું અને તમારો ક્રિટિકલ પાથ આ રીતે બનશે. 1 2 3 4 6 7, બરાબર. 0 ટોટલ ફ્લોટ વાળી એક્ટિવિટીને કમ્બાઈન કરી દેવાની અને જે પાથ બને તે તમારો ક્રિટિકલ પાથ બનશે. તો આ તમારો આન્સર થયો 1 2 3 4 6 7 ક્રિટિકલ પાથ, લોંગેસ્ટ પાથ અને ટોટલ ટાઈમ 32 ડેઝ. ખાલી 2 જ મિનિટ બાકી છે મીટિંગમાં, સો મીટિંગ વિલ બી એન્ડેડ સૂન. પણ આ રેકોર્ડિંગમાં રહેવા દીધું છે, બરાબર. તે તમે જોઈ શકશો પછી. અને આ રીતે તમારે આખો પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે. હું આ પીપીટી બી શેર કરી દઈશ, બરાબર, જે તમને ફાવે. અને ટ્યુટોરિયલમાં હું તમને આ જે ન્યુમેરિકલ આપીશ તે તમારે કરવાના છે. 2 ન્યુમેરિકલ આપીશ તે તમારે ટ્રાય કરવાના છે. આ પીપીટી બી શેર કરીશ, બરાબર. સો that will be all for today. So if you have question, then you just keep those question with you. તમારી પાસે ક્વેશ્ચન હોય તો તમારી પાસે લખી રાખજો ટ્યુટોરિયલમાં અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં મને પૂછજો, બરાબર. આજે થોડું આ મીટિંગ પતવાની એટલે 2 જ મિનિટ બાકી છે. સો